કોંગ્રેસના પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર સામે પોલીસ ફરિયાદનો મામલો સામે આવ્યો છે। ત્યારે વિરજી ઠુમ્મરે અમરેલી સિટી પોલીસ મથકે પહોંચ્યા હતા। વિરજી ઠુમ્મર કાર્યકર્તાઓ સંગાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ત્યારે વિરજી ઠુમ્મરે માનહાનિ અને પૂતળા દહન મામલે પોલીસમાં ફરિયાદ આપી છે। ભાષણ બાદ જીવના જોખમ અંગે પોલીસ રક્ષણની પણ તેમણે માંગ કરી હતી। પૂતળા દહન કરનાર ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સામે બદનક્ષીનો પોલીસ ફરિયાદમાં અરજી અપાઈ છે। ત્યારે અમરેલી સાંસદ નારણ કાછડિયા, ધારાસભ્ય કસવાળ, લાઠી ધારાસભ્ય જનક તળાવિયા સહિતના નેતાઓ કાર્યકરો સામે ફરિયાદ આપતા વિરજી ઠુમ્મર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। ત્યારે આપણે જણાવી દઈએ કે 2 દિવસ પહેલાં જ પ્રધાનમંત્રીને અંગે ટિપ્પણી કરી હતી। ત્યારે વિરજી ઠુમ્મરે આ અંગે અમરેલી જિલ્લા પોલીસ સ્ટેશનમાં પોતાને બદનક્ષીનો દાવો અને પૂતળા દહન અંગે અરજી આપી છે। ત્યારે પોતાના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન વિરજી ઠુમ્મર પહોંચ્યા છે। અમરેલી સિટી પોલીસ મથકે વિરજી ઠુમ્મર પહોંચ્યા હતા અને માનહાનિનો દાવો જે લોકોએ કર્યો છે, પૂતળા દહન કર્યું હતું અને જેમણે વિરોધ કર્યો હતો તેમની સામે બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો છે। ત્યારે વિરજી ઠુમ્મર દ્વારા અમરેલી પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે। જાનની સુરક્ષાનો લઈને પણ સવાલો તેમણે દર્શાવ્યા છે અરજીમાં। આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેથલિયા અને પૂર્વ પ્રમુખ સોસાજેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘટતો જાય છે, એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુત્ર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે। પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોને આ પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે, મારી સામે ફરિયાદ નોંધી છે। એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે, બધાના મેં નામ લખ્યા છે। ધારાસભ્ય શાહરુખુલ્લા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે, એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા, એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છે। હું તો સાંસદ હતો આ રાજનો, આ દેશનો સાંસદ હતો, આ રાજનો સાંસદ હતો, આ જિલ્લાનો સાંસદ હતો। જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે। ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે। હું કોઈની લાગણી દુભાવ માંગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું। હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે। અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત, એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ। મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે।